જ પ્રથમ સમરણ ગણપતિ દેવને હે તમને હું લડી લડી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પ્રથમ સમરણ ગણપતિ દેવને એવાય જ પ્રથમ સમરણ ગણપતિ દેવને તમને લરી લરી લાગ પાય તમ બે હાથ જોડી લાગ પાય પ્રથમ સમરણ ગણપતિ દેવને એવાય બીજા રે સમરણ ધરતી માતાને હે માડી તમને લડી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય બીજા રે સમરણ ધરતી માતાને એવાય જ બીજા રે સમરણ ધરતી માતાને એ મારી તમને લડી લડી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય બીજા રે સમરણ ધરતી માતાને એવાયા જ ત્રીજા રે સમરણ મો માઈ માતાને હે માડી તમને લડી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય ત્રીજા રે સમરણ મો માઈ માતાને એવાયા જ ત્રીજા રે સમરણ મો માય માતાને હે મારી તમને લરી લરી લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય ત્રીજા રે સમરણ મો માય માતાને એવાયા જ ચોથા રે સમરણ રામદેવ પીરને હે બાબા તમને લરી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય ચોથા રે સમરણ રામદેવ પીરને ચોથા રે સમરણ રામદેવ પીરાને
લાગુ પાય તમને બે હાથ જોડી લાગુ પાય ચોથારે સમરણ રામદેવ પીરાને એવા યાદ રામા રે મંડળ તમને વિનાવે હે આવજો જસપર રામની મુજાડ આવજો રામા મંડળની મુજાડ રામા રે મંડળ તમને વિનાવે એવો યાજ રામા રે મંડળ તમને વીરાવે આવજો જસાપર ગામની મુજાર આવજો રામા મંડળની મુજાર રામા રે મંડળ તમને વીરાવે એવા યાદ પાંચમા સમરણ સદગુરુ દેવાને હે ગુરુદેવને લરી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પાંચમા સમરણ સદગુરુ દેવાને એવા યાજ પાંચમા સમરણ સદગુરુ દેવાને હે ગુરુદેવ લરી લરી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય પાંચમા સમરણ સદગુરુ દેવાને બોલો રામદેવજી મહારાજની જય. રામદેવજી મહારાજની સ્તુતિ આપણે કરી. રામદેવજી મહારાજની આપણે સ્તુતિ કરી માં ભગવતી મોમાઈ સદગુરુ મહારાજની. કારણ કે જેને આપણે યાદ કરવાના છે આખી રાત, જેના નામથી આપણે કાર્ય કરવાનું છે, એની હાજરી હોવી જરૂરી છે. એને આપણે સ્તુતિ રૂપે એમને કહ્યું કે તમે આજ જસાપર ગામની અંદર પધારો, અને ખરેખર અભિમાન નથી કરતા, પરંતુ આજ 25 કે 26 વર્ષ થઈ ગયા આ કાર્ય કરતા કરતા, પણ ક્યારે આ બાપાએ અમને ઓછો પાવા નથી દીધી. આ રામદેવજી મહારાજની કૃપા છે. કારણ કે ઘણી વખત 150 કિલોમીટર કે 200 કિલોમીટર કાપીને જતા અહીં, ક્યાં ભલોટ ને ક્યાં ગણેશ પર ખડીર ધોળાવીરા, આમ રાપર જાઓ આખું રણ કાપીને જાઓ, પણ આ બાપો ભેગો ને ભેગો હો બાપ. ત્યારે એની કૃપા સહજ થાય, અને આ જ્યારે પાઠ મંડાઈ જાય ને ત્યારે એની હાજરી હોય, અને એની હાજરી ન હોય તો આપણે શું કરી શકીએ. તો એમને યાદ કર્યા પછી આપણે રામદેવજી મહારાજની એક આરતીનો ચડાવો લેવાનો છે. જે ભાગ્યશાળી હશે એમના હાથે રામદેવજી મહારાજની આરતી ઉતારવામાં આવશે. એ સહપરિવાર આરતી ઉતારવા આવી શકશે. આપણા સ્ટેજ અને સનાતન સત્ય ધર્મની મર્યાદામાં આપણે રહીને આપણે આરતી ઉતારવા માટે વધારશું. તો આપ સૌને વિનંતી છે, બહારથી પધારેલા મહેમાનોને આ જાડેજા પરિવાર ખૂબ ખૂબ હૃદયથી આવકાર આપે છે. કારણ કે જ્યારે આજ 2 મહિનાથી અમારી વાત ચાલુ હતી આપણા દરબારથી, તો એમને કીધું કે બાબાજી રામા મંડળ કરવાનું છે. મેં કીધું હું નારિયેલ લઈ કે આપી જાય. મેં કીધું નારિયેલ તમે 1 મહિનો રહીને આપજો, કારણ કે આપણે મોટો સમાજ લઈને બેઠા છીએ, ક્યારેક કોઈ અજુગતું બને નહીં થાય કાંઈ,
પણ કદાચ થાય તો આપણે નારિયેલ દીધેલું હોય તો તકલીફ. એના કરતાં 1 મહિનો બાપુ આજ માતાજીની આઠમ છે અને ઉગતી રામનવમ છે. અમને એ જ 6 તારીખના અમને પાછું મંડળ સાપેડાનું મળ્યું. પણ મેં કીધું અમે બાપુને વચન આપી દીધું છે કે અમારે 5 તારીખ અમારે નજીક જ થતું હતું એમ. તો કીધું વચન ચૂક્યા 84માં જાય બાપુ. કીધું વચન આપ્યું છે કે અમે 5 તારીખના અમારે જસા પર જવું જ છે. એટલે એ રામા મંડળના નારિયેલો અમે સ્વીકાર ન કર્યો. કારણ કે 2 ઉપરાવ થઈ ને, એક તો આપણે નિસ્વાર્થ ભાવે યુવાનોને અહીંયા લઈ આવીએ અને 2 ઉજાગરા કરાવીએ તો એમના ઘરના કે ને. તો આપ સૌની લાગણી અને માન સભર અહીં પધાર્યા છીએ. તો આરતીનો ચડાવો આપણે બોલશું. રામદેવજી મહારાજને શુભ શરૂઆત. ₹5100 મુરાજી જેમલજી જાડેજા, તાળીઓથી વધાવો. ₹5100 જય હો. જે વધીને લેશે એમને હાથે આપણે આરતી ઉતારવાની છે. તો આપ સૌને વિનંતી છે, બહારથી પધારેલા મહેમાનોને પણ આ ચડાવો લેવાની બાપુ છૂટ. જય હો. બહારથી પધારેલા મહેમાનોને પણ છૂટ છે. ₹5100 મુરાજી જેમલજી જાડેજા, ₹5100. જય હો. બોલજો મિત્રો. કારણ કે ખરેખર આ ધન ઘડી ધન ભાગ, આવા પ્રસંગો આપણે દાંડિયા રાસ કે તો આપણે ઓચિંતા ગોઠવી નાખતા હશું, પણ આ ધાર્મિક સ્ટેજ છે એમ. જે સંતવાણી થતી હોય, જ્યાં રામા મંડળ આખ્યાન થતું હોય, ધાર્મિક સ્ટેજ કહેવામાં આવે. કારણ કે આમાં બધી મર્યાદા છુપાયેલી હોય છે અને એ મર્યાદામાં ધ્યાન રાખીને આપણે કાર્ય કરવાનું હોય છે. ₹5100 એકવાર. જેમ અમારા બાવાજી કહે છે કે અહીંયા જે કાંઈ રકમ આવશે એ સતમાર્ગે વપરાવાની છે. ભલોટમાં જે રકમ જશે એ મંદિરમાં વપરાશે અને અહીંયા જે કાંઈ રકમ થશે અડધી એ ગાયોના ચારામાં વપરાવાની છે. એટલે મન મૂકીને જ્યાં તમને મોજ આવે ત્યાં આપણા ચડાવવામાં, ઘોરમાં, મિત્રોને જ્યાં જ્યાં મોજ આવે, જે પાત્ર ઉપર મોજ આવે અહીંયા વરસતા રહેજો. એટલા માટે तो पंछी पानी पीने से भाई ये गटे ना सरीदानी आम दलाम करे धन ना गटे ओ वो तो साय करे रघुवी। ₹5100 મુરાજી જેમલજી જાડેજા પરિવાર, ₹5100 એકવાર. બોલજો મિત્રો. કારણ કે આ સમય નીકળી ગયા પછી તમે એમ કહેશો કે હવે આપણે કાલ પૈસા તો 5 ઘરમાં યામ પીવા એકાદો ચડાવો ગણ્યા તો ખાસો, પણ કોઈ સમય નીકળી હોય તો પોકી નથી બાપુ. જય હો. તો ₹5100 મુરાજી જેમલજી પ્રથમ આરતીનો ચડાવો ₹5100. બોલજો. ₹5100 એકવાર. બોલજો મિત્રો. આ તો 4 ભાઈઓ સાથે મળીને પણ લઈ શકે. જય હો. અને સારી શરૂઆત હશે ને તો હંમેશા સવાર સુધી, અને આમ હાજરી તમારી 6 વાગ્યા સુધી રાખવાની છે. ₹5100 જય હો. મુરાજી જેમલજી જાડેજા પરિવાર 2 વાર. 11,000 નામ બારાય પરિવાર. બરાબર ને? તો સમજાણો નથી હો મને. અચ્છા. જય હો. ₹11,111 જાડેજા ભાઈજીબા ગોરજીબા. જય હો. ભાઈજીબા ગોરજીબા ₹11,111. જય હો. ખરેખર આ સમયે
નીકળી ગયા પછી સમય માણસને નથી આવવાનો. આ તો એક ઘડી આધી ઘડી ભાઈ અને આધી ને પુનિયાત અરે અરે તુલસી સંગ સાધુ કી ઓ કોટી પટે અપરા 11,111 રૂપિયા ભાઈજીભા ગોરજીભા જાડેજા પરિવાર એકવાર. મિત્રો આ સમય નીકળી ગયા છે ને, અને આ બધું રામદેવજી મહારાજની કૃપા હોય તો જ લઈ શકાય. આ માં ભગવતી મોમાઈના જે બેહણા હોય તો જ આ થઈ શકે. પધારો 11,511 રૂપિયા જાડેજા રામસંગજી રાયદરજી પરિવાર જય હો. 11,511. ₹12,151 રૂપિયા મુરાજી જેમલજી જાડેજા પરિવાર તાળીઓથી વધાવજો. અરે બાપુ અરે મેકો અરે તો દાડો મેકણ છે જીઓ પણ જે રમધિયો એ વલાથી જા મીઠા સકર જડાઈ છે. અરે બાપુ અરે એ મની વેણો એકડો ની માડવા ઓ ઈ તો રોંદા ભલે જા એ વેણ જી 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 ઓ જીઓ અલખ તોરા નામ નહીં. 12,151 રૂપિયા જાડેજા મુરાજી જેમલજી જાડેજા પરિવાર એકવાર. ખરેખર આ લાભ લેવા જેવો છે મિત્રો. અરે અરે જય હો. 13,151 રૂપિયા રામસંગજી રાયદરજી જાડેજા પરિવાર તાળીઓથી વધાવજો. જય હો જય હો. 13,151 રૂપિયા બોલજો મિત્રો. તો રલ કહે આવા સોજાને સુલક્ષણા ભાઈ એ જેના હાડમાં એનો હલકી વાત એ આવાને અમે કેમ મોડા મળીએ કેમ કે હાલ્યો જાય જય હો. સરગાપુરી નો સાથજી હાલ્યો જાય સરગાપુરી નો 14,000 રૂપિયા મુરાજી જેમલજી જાડેજા પરિવાર તાળીઓથી વધાવજો. મિત્રો આજ દાદ છે. ₹15,051 રૂપિયા જય હો. ભાઈજીભા ગોરજીભા જાડેજા પરિવાર જય હો. આજ દાદ કપે કારણ કે પૈસાનું મહત્વ નથી, પણ તમારી જે આકલો પડકારો તમારો ઉત્સાહ એ જ અમને કાર્યક્રમ કરવાની આનંદ આપે. 20,000 રૂપિયા જય હો મુરાજી જેમલજી જાડેજા પરિવાર જય હો જય હો. 20,000 રૂપિયા આરતીનો ચડાવો. જય હો. ધન ઘડી છે ભાઈ. તો રલ કહ્યું દેશ ફરી દેશાવર ફરી અને મેં તો મારું જોયા લખ ચાર પણ જે કે દેશી અસાજા નેડલા થરે ઓ એન મારું જોયું દુકાન જી 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 ઓ જીવ લખ તોરાય રામને 20,000 રૂપિયા મુરાજી જેમલજી જાડેજા પરિવાર એકવાર બોલજો મિત્રો. કારણ કે આ ઘડી આપણા આંગણે આવી છે અને એને વધાવી લેવાની. કારણ કે માં ભગવતી મોમાઈના બેસણા હોય અને રામદેવજી મહારાજની હાજરી હોય એમાં પછી ઘટે શું. અને આ જે કઈ વપરાવાના છે એ સત્કાર્યની અંદર વપરાવાના છે કે અહીંયાથી જે અમને અડધા પૈસા મળશે એ રામદેવજી મહારાજનું દેવળ તૈયાર થશે એમાં તમારો પણ ફાળો હશે બાપ.
આ અમારા ભાગ્ય છે આજ અમને, કારણ કે એમાં ક્ષત્રિય કુળ સામે બેઠવું હોય, આ મા ભગવતીઓ બેઠી હોય ત્યારે એનો આનંદ અનેરો હોય બાપ. તો આજ જે જમાવટ થઈ છે એ આમ સવાર સુધી તમારે આમને આમ બેઠક જાળવી રાખજો બાપુ. ચા પાણીની વ્યવસ્થા કરજો બધા માટે. 20,000 રૂપિયા 2 વાર બોલજો. એ કઈક દના કઈક દીદાન પટલ મથે અહીં પે પણ માડું એ દારા સતી તોરલ છે ઓ મુકેશ નાતા લગે તાસે. 20,000 રૂપિયા 2 વાર બોલો મિત્રો. છે કોઈની ઈચ્છા? જાય છે, કારણ કે આ આરતીનો પ્રથમ આરતીનો ચડાવો છે એ આપણી સમક્ષ છે. તો જેને જાય જલ્દી બોલવું હોય તો બોલી જાજો. 4 ભાઈઓ સાથે પણ મળી કાર્ય કરી શકે. 20,000 રૂપિયા 2 વાર છે. ઈચ્છા કોઈની બાપુ કેજો. 20,000 રૂપિયા 2 વાર જાય છે. 20,000 રૂપિયા પૂરા 3 વાર. બોલો રામદેવજી મહારાજ કી મુમાઈ માત કી જય. પધારો બાપુ, પરિવાર સહિત સ્ટેજ ઉપર આવો. માતાજીની આરતી ઉતારો, રામદેવજી મહારાજની આરતી ઉતારો. આવી જાઓ, દીકરીઓ આવી શકે, બહેનો. જય હો. ખાલી જે ચડાવો ને બોલાય ને ફોડો એ લખતા આવજો બુકમાં, પછી સવારે હિસાબ કરશો તો ટેન્શન કાંઈ વાંધો નહીં. આવી જાઓ, પધારો. વિડીયો શૂટિંગ વાળા ભાઈને વિનંતી કે આરતીનો ચડાવો ઉપરથી વિડીયો લેજો બાપુનો. નિયાણીઓ આવે તો સારું ને બાપ. આવી જાવ દીકરીઓ. તો ભાઈ ભાગ્યશાળી ને ઘરે અવતાર, અને એમાં અજમલ રાજા ને પણ આવશે હમણાં. 3 દીકરીઓ હતી બાપ. મથે અચીવેનો, બધા સ્ટેજ પે અચીવેનો. ખુરશી રાખી દો ને. 1 મિનિટ ખબર, ખુરશી લઈ જાઓ. આવી જાજો, જે કુટુંબના જે ભાઈઓ હોય આવી જાજો. ખુરશી ચાલજો જરા. દરબાર વેરુભા બાપુને વિનંતી, સ્ટેજ ઉપર આવી જાઓ. વેરુભા. गुरु मिला तो सब कुछ मिला વેરુભા અને રાજેન્દ્રસિંહ જાડેજા. और मिला नहीं को વેરુભા, રાજેન્દ્રસિંહ જાડેજા પધારો સ્ટેજ માટે આરતી માટે. क्योंकि सूत धारा और लक्ष्मी વિડિયા વાળા ભાઈ. वो तो पापी जन के घर में गयो. જય હો. અરે અરે सूत धारा और लक्ष्मी तो पापी जन के घर हो तो करस मागड़ा बिराजे भाई અને નેજામાં બિરાજે નૂર. આ દેવળમાં પીર રામદેવ બિરાજે. ઓ તો બિરાજે આ
હે હજૂરજી તો બિરાજે આજ રાજો હે બાવા ધામથી પરેશ મહારાજ અહીં ઉપસ્થિત થયા છે. જો ભલો ડ્રામા મંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. અગારો બાપ જય હો. હૈ દરિયા રે કાંઠે લીલાધર લીમડી દરિયા રે કાંઠે લીલાધર લીમડી હૈ દરિયા રે કાંઠે લીલાધર લીમડી દરિયા રે કાંઠે લીલાધર લીમડી એથી નીલા ના કરવેલ ના પાન રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો થઈને આવજો લીલે ગુણે યશવાર રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો હે પિતા રે યજમલ રાય કાગળ મોકલે હે પિતા રે યજમલ રાય કાગળ મોકલે વીરો વિરમ દે વીરો વિરમ દે જુએ તમારી વાટ રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો થઈને આવજો લીલે ગુણે યશવાર રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો હે માતા રે મીણળ તે કાગળ મોકલે હે માતા રે મીણળ તે કાગળ મોકલે સગુણા બેની હે સગુણા બેની જુએ તમારી વાટ રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો હે થઈને આવજો લીલે ગુણે યશવાર રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો હે દાલી રે બાઈ દિલાશા મોકલે હે દાલી રે બાઈ સંદેશો મોકલે નિદ્રા રાણી હે નિદ્રા રાણી જુએ તમારી વાટ રે રણુજાના રામા ધૂપને ધુવાડે વેલાયા આવજો હે ભાતી રે હરભુજી કાગળ મોકલે હરજી રે બાટી સંદેશો મોકલે આવજો 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 યજમલ ના
જાડેજા પરિવારના આંગણે આજ અનેરો ઉત્સવ, એમાં સંતો મહંતો હે બાવાધામથી મહારાજશ્રી પધાર્યા છે. આ ભગવતીના પણ પગલા પડ્યા છે. તો દરેકને ભલોટ રાધે કૃષ્ણ રામા મંડળ અને જસાપર ગ્રામજનો ખૂબ ખૂબ હૃદય અને દિલથી આવકારે છે. આપ સૌ આવો, તમારી જગ્યા ધારણ કરો અને આવડધામથી અહીં નાથીમાં પધાર્યા છે, એમને પણ આપણે તાળીઓથી વધાવશો. પરેશ મહારાજ એ બાવાધામથી પધાર્યા છે, એમને તાળીઓથી વધાવશો. કારણ કે જસાપર અને ભલોટનો જો કોન્ટેક કરાયો તો આ પરેશ મહારાજ છે. ખૂબ ખૂબ મહારાજશ્રી તમારો આભાર કે આજ 150 કિલોમીટર કાપી અને આજ અહીં પધાર્યા છીએ. તો હવે આપણું રામા મંડળ કન્ટિન્યુ છે. જે કંઈ વચ્ચે તમારે સ્વાગત કંઈ આવેલા પધારેલા મહેમાનોનું કરવાનું હોય તો બાપુ વચ્ચેથી કહેજો અમને. તો જગદંબા માં તું જોગણી અને મારી જપીએ ત્યાં રાજા એ અખાણ દીવડા તારા ભરે ઓ મારી પ્રગતિ આપો એ આપજી મારી પ્રગતિ આપો યાર. તો તોડે મોઢે ટહુકિયા ભાઈ અને ઓલી વાદળમાં ચમકી વીજ આદુડાને રાડો સાંભળ્યો ઓલી આવી સાડી તો મત બોલ મોરલા ને તું બોલ તું આગો જા. આ એક તો યોટો યણો હદો ઓલી મથે તો જાગા. મોરલે બહુ સરસ મજાનો જવાબ આપ્યો છે. અસાદી ગિરજાસી મોરલા ભાઈ અને કણકણ પેટ ભરા એ આવી ઋતુ આવે ને બોલીએ તો હૈડાઈ ફાટ મરા.
સબૂજથી નોંધ્યો. એ ખમી ખમી રાયતા કેટલો ખમે. એ વધી જન્મે પ્યોયાય માં. અહીંયા રે આજો એ બંદી બાબલિયા. એ આવ મેરિયા પ્રેમજી ગંદી મુજા નાથ ને જીવો રે દાદા. આવ અહીંયા આજો બંદી. અહીંયા ને આજો એ બધી બાવલિયા બાવલિયા આવો પેલી આપણે મુજી ગદી ગદી મુજા નાથ મે ગણ્યો રે નાના આવલિયા તો બંદી બંદી મેલો યખારો એ આજો રંગલો ડાયલે. અને બ્યો યખારો આય જંગી મુજા નાથ ને ગણજ્યો રે દાદા. આવો આજો બંદી. આવો આજો બંદી. આવો આજો બંદી. सोने की छड़ी रुपए की मसाल गौ ब्राह्मण पति पाल नौधारा का आधार महाराजा जमलरा पधारे है घड़ी खमा. एक शब्द दो कान है, एक नजर दो आँख, गुरु गोविंद दोनों एक है, जाग सके तो जाग। नाम लियो जिन्हें सब कियो, ऐ सकल शास्त्र को भेद, बिना नाम नर के गयो, पढ़ पढ़ चारो वेद। हिवायाज प्रथम समरण गणपति देवाने। તમને લરી લરી લાગુ પાય, તમને બે હાથ જોડી લાગુ પાય, પ્રથમ સમરણ ગણપતિ દેવાને। દેવાયાજ બીજા રે સમરણ મો માય માતાને। હે માળી તમને લરી લરી લાગુ પાય, તમને બે હાથ જોડી લાગુ પાય, બીજા રે
સમરણ સદગુરુદેવાને ગુરુદેવને લારી લારી લાગ પાય તમને બે હાથ જોડી લાગ પાય ત્રીજા રે સમરણ સદગુરુદેવાને ચાલ આજ ઘણા દિવસ થઈ ગયા મારા રાજ્યની સંભાળ નથી લીધી તો મારા રાજ્યની અંદર કેમ ચાલી રહ્યું છે એની જાણ નથી તો હું મારા વાલા પ્રધાનને બોલાવું એવા રાજન રે બોલાવે પ્રધાન આવજો આવજો રાજને દરબાર રાજમાં પડ્યા મારા કામ રાજન રે બોલાવે પ્રધાન આવજો એવા યાજ રાજનના બોલાવેલ પરદાન આવ્યા. આવ્યા રાજને દરબાર રાજમાં સુરે પડ્યા મારના રાજનના બોલાવેલ પરદાન આવ્યા. મહારાજા નમસ્કાર. સુખી રહો પ્રધાનજી હા પ્રધાનજી જી મહારાજા. આજ ઘણા દિવસ થઈ ગયા આપણે રાજ્યની સંભાળ નથી લીધી તો આપણા રાજ્ય અંદર કેમ ચાલી રહ્યું છે પ્રધાનજી હા મહારાજા, આપણા રાજ્યની અંદર બિલકુલ સરસ રીતે ચાલી રહ્યું છે. હા પ્રધાનજી જી મહારાજા. આપના રાજ્યની અંદર ગાયોને ઘાસચારો પક્ષીને ચણચૂરો કઈ રીતે ભર્યું છે પ્રધાનજી હા મહારાજા, આપણા રાજ્યની અંદર ગાયોને ઘાસચારો અને પક્ષીઓને ચરચૂડો બિલકુલ સારી રીતે મળી રહ્યો છે. વાહ પ્રધાનજી વાહ તો આપણે ઘણા દિવસ થઈ ગયા આપણે બાગ બગીચે ફરવા નથી ચાલ્યા તો માટે ગોરસવા તૈયાર કરો અને આપણે બાગ બગીચે ફરી આવીએ જય મહારાજાની આજ્ઞા. એવા યાજ રાજનને વરદાન બે ઊંચા હોજી હોજી એ ચાલ્યા કાઈ બાગ બગીચા મજા એ ચાલ્યા કાઈ બાગ બગીચા મજા રાજન ને હે પ્રધાન બે ચાલ્યા હોજી હો કે મેરે ખેડૂતો રે પાછા મલકના હારે ખેતી કરતા રે જસા પાર ગામમાં એ મેરે ખેડૂતો રે
એ ભત્રીજા હા કાકા વાડીએ આંટો બાંટો દીધો કે ખાલી ગામમાં જ ફરો? ના ગયો તો તે વાડીએ અવાર વેલો. હા પછી વતર થઈ ગઈ છે? હા વતર થઈ ગઈ હે બરાબર. વાવણા જેવો વરસાદ ખરો? હા વાવણો બરાબર હાલે હું હે. આ અતરાડા તો બધા બાંધા ઓગની ગયા. એ ભાઈ બાંધા છૂટ ઓગની ગયા. અવાર વેલો ગયો તો પાણી કાઢી આવે બાંધામાંથી. એમ તો તું છો તો કામ વાળો કેવું તો ન પડે, પણ છતાંય છોકરો હોય રમતમાં પડી જાય તો કાંઈ નક્કી નહીં. ના ના કાકા બાંધામાં કદાચ એક દી રહીને હાલશે પણ બાકી હાલશે અત્યારે. એવું? હા તો વરસાદ થઈ ગયો હોય ને હા તો વાવણીમાં કોઈ દી આળસ કરાય નહીં, જેમ બને તેમ ઝપાટે કરાય. કાકા વાત સાચી. કારણ કે ડી ને ના આપણે. આગળ ડોલા કહેતા કે વાવણી ને તાવણી હા એમાં જરાય ઢીલ ન કરાય. સાચી વાત છે. તો આજ હાલે આવશું? હાલે ચાલશે પણ બીજ બીજ તે સ્વેનું લેશું એ તો કેવો મને એમાં ખબર ન પડે. પાતળામાં તો જાર જ વાવી નાખીએ, ચોપાન કામ આવે ને. એ વાત સાચી કાકા ચરો તો ખપે. અને અધલખિયામાં વાવી એરંડા, અત્યારે એ ખપે. અને વાલે ધજ થશે પેલા આપણા ટકરીમાં વાલે ધજ થશે. હમણાં વાલના ભાવ થશે. હમણાં તો બે ઈ જાય પણ એમ તોય વાલના ભાવ ધજ આવી જાય. ના એ તો થોડાક રાખી મૂકે કાકા. કાંઈક કરીએ તો ખરા. વરસાદ ટેમો ટેમ થયો છે તો આળસ ન કરાય. હાલો હાલ્યા જ હાલી. હે ઉત્તરમાં વીજળી થાય ખેડૂત ભાઈ, ઉત્તરમાં વીજળી થાય રેલો. એ હાલો ને વાવણી કરવા હાલે ખેડૂત ભાઈ, હાલો ને વાવણી વાવા જાય રેલો. જય હો. હરખેયો માંગે હાલ્યા ખેડૂત ભાઈ, હરખેયો માંગે હાલ્યા રેલો. એ હરખેયો માંગે હાલ્યા ખેડૂત ભાઈ, હરખેયો માંગે હાલ્યા રેલો. એ સામા મળ્યા અજમલા ખેડૂત ભાઈ, સામા મળ્યા અજમલા રેલો. એ અવળા સુકાન થાય ખેડૂત ભાઈ, અવળા સુકાન થાય રેલો. કે હાલો ને પાછા ઘેર જાય ખેડૂત ભાઈ, હાલો ને પાછા ઘેર જાય રેલો. હે પાધરેથી પાછા વળ્યા ખેડૂત ભાઈ, પાધરેથી પાછા વળ્યા રેલો. હા પ્રધાનજી, જી મહારાજા. આ ખેડૂત ભાઈઓએ આપની ઘોડેસવારી જોઈ અને શા માટે પાછા ફર્યા તો માટે તપાસ કરો. જય મહારાજાની આજ્ઞા. હા ખેડૂત ભાઈઓ, તમે અમારા મહારાજાની ઘોડેસવારી જોઈ અને શા માટે પાછા ફર્યા? નહીં પ્રધાનજી, અમે તમારા મહારાજાની ઘોડેશ્વર જોઈ પાછા નથી ફર્યા. કારણ કે આ પહેલી વાવણીનો દિવસ હતો, ઉતાવળ હતી એટલે થોડી ઘણી અમે વસ્તુ ઘેર ભૂલી ગયા એટલે પાછા ફર્યા છે. હા ખેડૂત ભાઈઓ, એવી તમારી કઈ વસ્તુ ઘરે ભૂલી ગયા કે પાછું પરત ફરવું પડે? કાકા હવે શું કરું, કાંઈક કેવું પડશે. ઈ તો કહી દઈએ પણ માને તો થાય ને. તો કાંઈક કેવું તો પડશે ને. હવે રાજા મહારાજા કેવા હારા બારા ઉડાઈ દઉં લે ને. આ એમ કરો ને. કે મુંજડો બળદ ઘેર ભૂલ્યા પ્રધાન ભાઈ, મુંજડો બળદ ઘેર ભૂલ્યા રેલો. ભોજડો
આ ખેડૂત ભાઈઓ આ બધી વસ્તુ તમારી હારે હોવા છતાં તમે શા માટે જૂઠું બોલી રહ્યા છો? કાકા હવે આ તો બધું જોવે. હવે એમને પૂછા કરી લ્યો કે તમારા મહારાજાને સત્ય કહેશું તો જૂઠું તો નહીં લાગે? હા મહારાજા, ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે કે જો એ સત્ય કહેશે તો તમને જૂઠું તો નહીં લાગે ને? નહીં પ્રધાનજી, એમને કહો કે સત્ય કહેશો તો તમને રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને કદાચ જૂઠું બોલશો તો ભોળાનાથની આણ છે. હા ખેડૂત ભાઈઓ, અમારા મહારાજા કહી રહ્યા છે કે જો સત્ય કહેશો તો રાજ તરફથી ઇનામ આપવામાં આવશે, અને જો જૂઠું બોલશો તો શિવશંકરની આણ છે. કાકા આણ ન લેવાયો ભોળાનાથ. ના ના, એ કહેવાનો ભોળો બાકી પાટિયા કાઢી નાખે. કદાચ સાચું કહીએ ને જેલમાં પૂરશે ને 6-6 મહિને છૂટા થશો. એ વાત સાચી. બાકી ભોળો નાથતા ભૂકા કાઢી નાખે, પેટીઓ ખતમ કરી નાખે. ના ના ના, એવું નથી કરવું. એના કરતા સાચું કહી દઈ. સાચું કહી દે, જેલમાં પૂરશે તો કઈ રીતે છૂટશે? જે થવાનું એ થાય. કે જે બી અડખે ને પડ